નમસ્કાર, ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક હેડલાઇન્સ ટુડે તારીખ 21/2/2024 આજના મુખ્ય સમાચાર। મોદીએ જમ્મુમાં AIMSનું ઉદ્ઘાટન કર્યું। પીએમએ કહ્યું, પહેલા જમ્મુ કાશ્મીરમાંથી આતંકના સમાચાર મળતા હતા, હવે વિકાસ થઈ રહ્યો છે। હવે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ વર્ષમાં 2 વખત આપી શકશે બોર્ડની પરીક્ષા, શિક્ષણ મંત્રીએ આપી માહિતી। ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો, કોંગ્રેસ અને સપા અલગ, બેઠક વહેંચણી મુદ્દે બાજી બગડી। ગુજરાતી ભાષા ઉદ્ભવની ઘટના અને ઇતિહાસ। મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાનારો રાજ્ય સ્વાગત આગામી ગુરુવાર તારીખ 22મી ફેબ્રુઆરીએ યોજાશે નહીં। તંત્રીલેખ, અંતદ્રષ્ટિ, ધર્મ અને વિજ્ઞાન। બોનસ, સાહિત્ય સંગીતનો વિશ્વ વાર્તા રે વાર્તા, રેખા શુક્લ, ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ। 21મી ફેબ્રુઆરી વિશ્વ માતૃ દિવસ। વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે સરકાર ગુજરાત સાહિત્ય અકાદમીને સ્વાયત્તતા પરત આપી મા ભાષા ગુજરાતીનું ઋણ ચૂકતે કરે છે। ભાવનગર ખાતે NCC C સર્ટિફિકેટનું પેપર લીક થયું છે, તે સરકાર માટે શરમજનક ઘટના। પ્રવીણ રામ। NOG સાહિત્ય સરિતા ગ્રુપ, વિષય માવતર કમાવતર ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના। NOG માતૃભાષા સર્જક મહોત્સવ સપ્તાહ 21 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી 2024। સાહિત્ય સર્જકોએ પોતપોતાના શાબ્દિક ભાષામાં ખૂબ જ સુંદર રચનાનું વર્ણન કરેલ છે। સરકારની ડુંગળી પકવતા ખેડૂતો માટેની નિકાસની જાહેરાત ગેરમાર્ગે દોરનારી અને લોલીપોપ સમાન। ચેક રિટર્ન કેસમાં મહેસાણા ટ્રાયલ કોર્ટની સજા માન્ય રાખી આરોપીની સજા યથાવત રાખતી સેશન્સ કોર્ટ મહેસાણા। નલ સે જલ યોજનામાં નળમાંથી પાણીને બદલે પૈસા એકત્ર કરાયા। નલ સે જલ યોજનામાં નળમાં પાણીના ધોધને બદલે ભ્રષ્ટાચારના નાણાંનો ધોધ ભેગો કરાયો। કલોલના સુકન મોલમાં ગેરકાયદે ચાલતા 2 મસાજ સેન્ટર પર પોલીસના દરોડા। પાટણ જિલ્લાના ચંદ્રુવાણા ગામે જયા ગૌરી એકાદશીએ યોજાયું બ્રહ્મચૌર્યાસી ભોજન। આભાર મીનાક્ષી રાવલ, ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ।